સેટરડે એટલે મારે જવાનું છે સોશિયલ વર્ક માટે અને એની સાથે સાથે છે મારી સ્કૂલમાં ફન ફેર. ના બ્રેકફાસ્ટમાં મેં ખાઈ રહી છું ખમણ, ઈદડા, રેડી થઈ ગઈ છું અને હમણાં વાગી રહ્યા છે 5:30. 6 વાગે મારે સોશિયલ વર્ક માટે પહોંચવાનું છે. સો એવરીવન, મેં આવી ગઈ છું ફન ફેરમાં અને જય શ્રી કૃષ્ણ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. માય નેમ ઇઝ અક્ષતા. ના બ્રેકફાસ્ટમાં મેં ખાઈ રહી છું ખમણ, ઈદડા, રેડ કલરની ચટણી એન્ડ ગ્રીન કલરની ચટણી. ધીસ ઇઝ ધ કમ્ફર્ટ બ્રેકફાસ્ટ ફોર મી. આજે છે સેટરડે એટલે મારે જવાનું છે સોશિયલ વર્ક માટે અને એની સાથે સાથે છે મારી સ્કૂલમાં ફન ફેર. મારી જ સ્કૂલ છે, મીન્સ કે ધ્રુવી અને ભૂમિની સ્કૂલમાં, પણ એ મારી સ્કૂલ પણ છે. મતલબ હતી મેં પાસ આઉટ થઈ ગઈ, પણ મારી સ્કૂલ તો છે જ. તો મારી સ્કૂલમાં છે ફન ફેર એટલે મજા આવશે રાત્રે. इतनी खुशी. સો આજે સવારે મેં ખૂબ જ લેટ ઉઠી હતી અને એના લીધે મારો બ્રેકફાસ્ટ પર આજે લેટ થયો, લગભગ 11:30 વાગે. એન્ડ એટલે જ હજુ સુધી મેં લંચ નથી કર્યું અને હમણાં વાગી રહ્યા છે બપોરના 3. અને એમ પર આજે મમ્મીએ લંચ નથી બનાવ્યું બિકોઝ બધાએ જ આજે બ્રેકફાસ્ટ લેટ કર્યો હતો. ધ્રુવીને હમણાં ભૂખ લાગી છે તો એ બનાવી રહી છે જીરા આલુ અને રોટલી. તો ચલો જોઈએ કે એને કેવા જીરા આલુ બનાવ્યા છે. હાય, કેવું લાગે છે તમને લંચ બનાવવામાં? પહેલી વાર પાપડવાળી રોટલી બનાવવા તમને કેવું લાગે છે? પાપડ દેખાતા નહીં. આઈ રોજો પાપડ ગઈશ. આ પાપડ નહીં આજો. તો શું છે આ? આ પાપડ છે. યસ, આ પાપડ. દેખો આ પાપડ નથી. કેમ છો? પાપડ. આ બનાવ્યા છે ધ્રુવીએ જીરા આલુ. મેં મસાલો નહીં નાખ્યો. તો કોઈ નાખ્યો છે? મમ્મી. પાપડ નથી નહીં. બનાવતી હતી જીરા આલુની રોટલી, એનીથી બની ગયો છે રોલ્સ. પાપડમાં રોલ્સ બનાવ્યા છે. આ મમ્મી પાછળથી ચિલ્લાઈ કરે છે. આ સેમ્પલ જીરા આલુ છે અહીંયા અને એની સાથે સોસ આપ્યો છે. ઓ ફ્રેન્ચ ફ્રાય આલુ છે, તે દેખાતા નથી, ગાયબ થઈ ગયા છે. કેવા લાગ્યા તમને પાપડવાળા જીરા આલુ? કેવા લાગ્યા? હા, કડક. રેડી થઈ ગઈ છું અને હમણાં વાગી રહ્યા છે 5:30. 6 વાગે મારે સોશિયલ વર્ક માટે પહોંચવાનું છે અને હવે મારે ફટાફટ ઘરેથી નીકળવું પડશે તો હું ત્યાં ફટાફટ પહોંચી શકીશ. અને ધ્રુવી પાછળથી જોયા કરે છે, આઈ ડોન્ટ નો વાય. ચલો હું નીકળું ફટાફટ. અરે જવા દે. ના નહીં પહેલે नहीं पीछे मत देखना. ઉડું અને બાળકોની મિત્ર છું. ફુગ્ગો, પતંગ. ભિખારી છે પણ પૈસા માંગે છે, છોકરી નથી પણ પર્સ કાઢે છે. સો એવરીવન, મેં આવી ગઈ છું ફન ફેરમાં અને આવી છે પિયા. આ ભૂમિ અંદર ગઈ છે પાણીપુરી લેવા માટે. હાય તુલસી. હાય ભાર્ગવી. તો અમારા ફન ફેરમાં પિયા પણ આવી છે આજે. તમારું ફન ફ્રેન્ડ શું ખાધું? તું શું ખાધું? કશું જ ખાધું. તમારી તો અમે ખાઈ રહ્યા છીએ પાણીપુરી. ખાવાનું ખબર નહીં પડતી. તો ગાઈસ, અમે લોકો ખાઈ રહ્યા છીએ ભૂંગળા. અરે એટલો બધો ઝૂમ નહીં ખાવાનું. તો અમે લોકો ખાઈ રહ્યા છીએ ભૂંગળા બટાકા, જે અમે આ સ્ટોલ પરથી લીધા છે. જો ખાઈએ કેવા લાગે છે.
નહીં માનો ગાઈસ અમને બેગ લઈને આવવું પડ્યું છે મારે બેગ લઈને આવવું પડ્યું છે લોકો મંચુરિયન નહીં ખાતા ના 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 સો ગાઈઝ અમે લોકો છે ને વોફલ માટે ઊભા છે અહીંયા બટ સ્ટીલ હજી સુધી વોફલ માટે બહુ ભીડ છે અહીંયાથી અમારે વોફલ લેવાના છે અને અહીંયા ભયંકર ભીડ છે હવે સાચું કહું આ ભાર્ગવીએ પાસ્તા લીધા છે કેવા લાગે છે ટેસ્ટિંગ ઇટ કોણ પણ છે અંદર હે ને આ ભૂમિ એને ફરફર કરે છે ક્યારની ગાઈઝ આ લોકોનું પત્તું જ નથી ક્યારના ફરફર કરે છે અને પીચ મોહિતો લઈને આવી છે કુછ ભી अरे कहना क्या चाहते हो શું છે લીચી મોહિતો સોરી હવે મમ્મી ગઈ છે કુલ્ફી લેવા સો ગાઈસ આ લોકો પાછા જતા રહ્યા છે સો એવરીવન અમે લોકો જવા માટે નીકળતા જતા ઘરે અને પિયા ભાગી ગઈ લોકો પાણી લેવા ગયા હતા ધ્રુવી અને ભૂમિ ધ્રુવી અને પિયા ભગતા નીકળી ગયા હતા અને આ પિયા છે ને ભક્તિ કઈ ગતી રહે છે સ્ટોલ પર અને કહે છે કે ને અમને એને છે ને મેગીનો ઓર્ડર આપ્યો છે અને બને જ છે હવે એને જતા જતા યાદ આવ્યું કે એને મેગી ખાવી છે હવે ક્યાં છે મેગી ક્યાં છે કોને છે રહી છે તો મેગી આવી હતી સો ફાઇનલી અમે જઈ રહ્યા છીએ હવે ઘરે મેગી લઈને એટલે મેગી લઈને ઘરે નથી જતા તો પેલા ખાઈશું પછી એટલે હજી અડધો અહીંયા પ્રોજેક્ટ દેખાવાનો છે પ્રોજેક્ટ Meanwhile લુક ગાઈસ કેટલી વાર લાગશે હજી તને ચાલ ત્યાં टट्टी खानी है टेस्टी खाना है तो 2 मिनट रुकना पड़ेगा મમ્મી કઈ ગઈ લાગી કેવી લાગી કાચી આવી હજી કુકર નહીં થતો તરત બનાવી આપે તો ઝીરો સિવિક સેન્સ ગાઈસ ચલો ઓલમોસ્ટ બધા સ્ટોલ વાઇન્ડ અપ થઈ ગયા છે અને આ લોકો હજુ ખાયા જ કરે છે સો ફાઇનલી હવે અમે જઈ રહ્યા છીએ ઘરે બોલો પિયા મજા આવી મને બધું મજા આવી છેલ્લા મને 2 વસ્તુ એટલી ટેસ્ટી લાગી ને તો મને શું ખાધું તું એક દહીપુરી હા અને એક મોહિતો ધેટ્સ કોલ્ડ મોહિતો નોટ મોજીતો ઇટ્સ મોહિતો એકદમ ઠંડો હતો હે ને એકદમ મસ્ત હતો મને બી બહુ ગમ્યો એ દીદી સો ધીઝ આર ધ રાઇડ્સ અમે લોકો લઈને આવ્યા છે આ બ્રાઉની અને એની બધી ચોકલેટ મિક્સ થઈ ગઈ સ્ટોલ વાળા અંકલે છે ને ગરમ ચોકલેટ મેલ્ટેડ ચોકલેટ ઉપર આપી દીધો અને આ બધી જામી ગઈ છે કે ખબર નહીં કે રીતે જામી ગઈ ફ્રીજમાં નથી મૂકી તોય હવે એને ફ્રીજમાં મૂકી દઈશું તો પણ મસ્ત આવ્યા ધીસ ઇઝ મેન્ડેટરી સો ઘરે આવી ગઈ છું 10:30 વાગે અને આઈ એમ ટોટલી ડ્રેન આઉટ હવે હું ફટાફટ કપડાં ચેન્જ કરીશ અને ઊંઘી જઈશ નહીં તો હજી કાલનો વિડીયો એડિટ કરવાનો બાકી છે તો એ પહેલાં કરીશ સો દેટ્સ ફોર ઇટ ટુડે ગાઈઝ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ this video. See you in the next vlog. Do like and subscribe to my channel. Bye.